નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચોપડી માતાજીનું દુઃખ કોઈને આવે તો એના કેવા સંકેતો જણાય અને ચોપડી માતાજીનું દુઃખ શા કારણે આવે। તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો, વિડીયો બહુ જ મહત્વનો છે। મિત્રો, ચોપડી માતાજીનું દુઃખ આવવાના મુખ્ય તો 3 કારણ છે અને એમાં પહેલું કારણ તો એ છે કે આપણે ચોપડી માતાજીની કોઈ પણ પ્રકારની ભૂલ કરી હોય કે આપણે આ માતાજીનો કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો આ ચોપડી માતાજીનું દુઃખ આવે। અને બીજું કારણ એ છે કે આ કળિયુગમાં અમુક ઘણા એવા માણસો, ખરાબ વિચારવાળા માણસો હોય છે કે કોઈ, આપણે બધાને તો નથી કહેતા, પણ અમુક ઘણા ખરા એવા માણસો હોય છે કે કોઈનું સારું થતું હોય ને તો એ જોઈ નથી શકતા। મતલબ કે કોઈનો ધંધો સારો ચાલતો હોય, કોઈની ઇન્કમ સારી આવતી હોય, કોઈનું ઘર પરિવાર સારો ચાલતો હોય તો આવા ખરાબ વિચારવાળા માણસો હોય ને એ આવું એમને જોઈ નથી શકતા અને રીસે બળતા હોય। એટલે આવા લોકો શું કરે, કોઈ જગ્યાએ જાય અને તંત્ર મંત્રની સાધનાથી આ ચોપડી માતાજીને મૂકે તો આવું તંત્ર મંત્રની સાધનાથી પણ ચોપડી માતાજીનું દુઃખ આવે છે કે ભલે પછી આપણો કોઈ દુઃખ ગુનો ના હોય ને તો પણ દુઃખ આવે। અને ત્રીજું કારણ એ છે કે જો મિત્રો, આપણે ભૂલથી કે જાણી જોઈને કોઈની સાથે ખોટો વ્યવહાર કર્યો હોય કે કોઈનું પડાવી લીધું હોય કે કોઈ નિર્દોષને કોઈ તકલીફ આપી હોય તો એ માણસ ઝોપડી માને સાચા હૃદયથી પ્રાર્થના કરે અને માતાજીને કગરે કે માં મારો ન્યાય લાવજે, તો ઝોપડી માતા ન્યાય લેવા માટે પણ આપણને દુઃખ આપે છે। અને જો મિત્રો કોઈને પણ ઝોપડી માતાજીનું દુઃખ આવ્યું હોય અને એનું કારણ પહેલું અને બીજું આ 2 કારણ હોય તો એ 2 કારણ તો તમે કોઈ પણ જગ્યાએ કોઈ સારા ભુવાજી જોડે જઈ અને એનું નિવારણ કરી શકો। પણ જે ત્રીજા નંબરનું કારણ અમે જણાવ્યું કે માતાજી ન્યાય લેવા આવ્યા હોય તો એ તમે ગમે એ જગ્યાએ જો પણ એ દુઃખનું નિવારણ તો ક્યારે થાય કે જ્યારે તમે ઝોપડી માતા જે બાબતનો ન્યાય લેવા આવી છે એનો ન્યાય તમે આપો ત્યારે જ આ ત્રીજા નંબરના દુઃખનું નિવારણ થાય। માતાજી જે ન્યાય લેવા આવ્યા ને એ ન્યાય તો તમારે કે ગમે તે પણ જેને પણ દુઃખ આવ્યું હોય ને એ માતાજીનો ન્યાય તો આપવો જ પડે। તો મિત્રો, આ તો આપણે વાત કરી કે ઝોપડી માતાજીનું દુઃખ શા કારણે આવે, અને હવે આપણે વાત કરીશું કે ઝોપડી માતાજીનું દુઃખ જો કોઈને આવે તો એના કેવા સંકેતો જોવા મળે। પહેલા નંબરનો સંકેત એ છે કે કોઈ પણ માણસને વારંવાર અચાનક ગભરામણ થાય, શરીર ઉપર કંટ્રોલ ના રહે, આંખોમાંથી આંસુ આવે, જળજળિયા આવે તો એ માણસને ઝોપડી માતાજીનું દુઃખ હોઈ શકે। અને બીજો સંકેત કે શરીરમાંથી બહુ ભયંકર દુર્ગંધ આવે, મતલબ કે તમે શરીરને ગમે એટલું સાફ રાખો, સાબુથી ધોવો કે શેમ્પૂથી ધોવો કે કોઈ પણ અત્તર ફુવારા ગમે એટલી સાફ સફાઈ રાખો પણ શરીરમાંથી બહુ ભયંકર ગટર જેવી દુર્ગંધ આવે તો પણ ઝોપડી માતાજીનું દુઃખ હોઈ શકે। અને ત્રીજો સંકેત એ છે કે જ્યારે આપણે રાત્રે એકદમ ગહેરી ઊંઘમાં સૂતા હોય અને એ વખત આપણને એવો અહેસાસ થાય કે આપણી છાતી ઉપર કોઈક બેઠું છે અથવા તો બહુ ભયંકર સપનું આવે કે એ સપનાથી આપણે બીવાઈ જઈએ, આવું જો વારંવાર થતું હોય તો પણ આ ઝોપડી માતાજીનું દુઃખ હોઈ શકે। ચોથા નંબરનો સંકેત, ઘરમાં નાની નાની વાતમાં ઝઘડા થતા હોય કે કામ ધંધો સરખો ના ચાલતો હોય અથવા તો ઘરનું કોઈ પણ એક વ્યક્તિ બીમારને બીમાર જ રહેતું હોય, મતલબ કે એક સાજું થાય અને બીજું બીમાર પડે। જો આવી તકલીફ બહુ જ રહેતી હોય અને દવાખાને જઈએ, બધા રિપોર્ટ કરાવીએ અને બધા રિપોર્ટ પણ નોર્મલ આવતા હોય, જો આવી બધી તકલીફો હોય તો પણ ઝોપડી માતાજીનું દુઃખ હોઈ શકે। તો મિત્રો, અમારો આ જાણકારીવાળો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય ઝોપડી માં।